દશામા માતાનું વ્રત શરૂઆડે 4 દિવસ છે, ત્યારે દશામાની મૂર્તિઓનું વેચાણ ભરૂચમાં થઈ રહ્યું છે, જેમાં આ વર્ષ અયોધ્યાના રામ મંદિરની સાથેની મૂર્તિઓનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. હાલના માહોલમાં મધ્ય વર્ગમાં લોકોની અવદશા બેઠી છે, ત્યારે આર્થિક રીતે તેમજ સામાજિક રીતે દશા સુધરે તે માટે લોકો ભક્તિભાવપૂર્વક દશા માતાનું વ્રત 10 દિવસ કરતા હોય છે, જેનો પ્રારંભ રવિવારના દિવસાના દિવસે થી થશે. આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. 10 દિવસ સવાર સાંજ નિયમિત રીતે આરતી તેમજ કથાનું વાંચન કરવાનું હોય છે. વ્રતના દિવસો દરમિયાન ઘરમાં ગૃહ કલેશ થવો ન જોઈએ અને શાંતિનું વાતાવરણ રહેવું જોઈએ. આવા વાતાવરણમાં થતા દશા માતાના વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા પ્રચલિત છે. ભરૂચ જિલ્લામાં દશામાના ભક્તોમાં દર વર્ષ વધારો જોવા મળતા દશા માતાની પ્રતિમાનું માંગ પણ વધારો થયો હોય છે. ભરૂચ ધોળીકોઈ બજાર, શક્તિનાથ, જાડેશ્વર રોડ વગેરે વિસ્તારોમાં દશામા મૂર્તિઓના હંગામી સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે, જ્યાં 1 ફૂટથી લઈ 5-6 ફૂટ સુધી અને ₹150 થી લઈ 500,000 સુધીની વિવિધ કદ અને શણગારની મનમોહક મૂર્તિઓ મળી રહી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર પ્રતિમાની કિંમતમાં પણ 5 થી 7% ભાવ વધારો થયો છે. આ વર્ષ અયોધ્યા રામ મંદિર સાથેની મૂર્તિઓનું જોવા મળી રહ્યું છે. દશામાના ભક્તો માતાની મૂર્તિઓને શણગારને શ્રદ્ધાભેર ઘરે પધરામણી માટે લઈ જતા હોય. છેલ્લા 2-3 દિવસ ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ભક્તોની ભારે અવરજવર જોવા મળે છે, તેમજ દિવાસાના દિવસથી ભક્તો દશામાની ભક્તિમાં લીન બની જશે. રવિવારથી દશામાનું વ્રત શરૂ થઈ રહેલું છે. શનિવારે દશામાની મૂર્તિ વેચવાનો છેલ્લો દિવસ છે. આ વર્ષે દશામાની મૂર્તિની સાથે અયોધ્યાની મૂર્તિ, જે રામ મંદિરવાળી મૂર્તિ, એનો ક્રેઝ વધારે છે. મારી પાસે લગભગ 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની મૂર્તિ હાજર સ્ટોકમાં છે, માર્કેટમાં પણ છે. છતાં બીજું કે લગભગ ₹150થી લઈને 5,000ની મૂર્તિ આ માર્કેટમાં છે, ધોળીકુઈ માર્કેટમાં. શું માનો છો, ગઈ વખતના કરતાં આ વખતે મોંઘવારી? ગઈ વખતે કરતાં લગભગ 5 થી 7% વધારો છે મૂર્તિમાં.